શ્રી કૃષ્ણ। હવે BS6 ની ગાડીમાં જો કોઈ પણ કસ્ટમર ટાઈમ ટુ ટાઈમ ઓઇલ ચેન્જ કરાવે છે, ટાઈમ ટુ ટાઈમ એર ફિલ્ટર ચેન્જ કરાવે છે અને ટાઈમ ટુ ટાઈમ પેટ્રોલ ફિલ્ટર ચેન્જ કરાવે છે તો BS6 ની ગાડીમાં કોઈ ખર્ચો આવતો જ નથી। ખર્ચો ક્યારે આવે છે કે તમારી ગાડીમાં માનો કે લોક શોર્ટ હોય છે, ચાવી હલી જતી હોય છે અને તમે એને યુઝ કરો છો, અથવા તો માલ ફંક્શન લાઇટ, માલ ઇન્ડિકેશન લાઇટ, જે MI લાઇટ પીળા કલરની આવે છે એ ચાલુ રહે છે અને તમે કોઈ પણ મિકેનિકને બતાવતા નથી। આના હિસાબે તમારી ગાડીમાં ગમે વસ્તુ શોર્ટ થવાનો પ્રોબ્લેમ આવે છે। તો આ સિવાય ગાડીની અંદર માનો કે કોઈએ એક્સ્ટ્રા હોર્ન નખાવેલા હોય અથવા તો એક્સ્ટ્રા LED લાઇટ નખાવેલી હોય તો કંપનીની રિક્વાયરમેન્ટ એવી છે કે BS6 ની ગાડીની અંદર કોઈ પણ વાયરિંગને છેડછાડ નહીં કરવાની। જો આવું કરવામાં આવે છે તો કોઈ પણ ગાડીની અંદર સેન્સર અથવા ECU શોર્ટ થઈ જાય છે, કારણ કે એનો લોડ બેટરી ઉપર પડે છે। બેટરી જ્યારે લો વોલ્ટેજ થાય છે ત્યારે ECU ઉપર માર આવે છે અને તમે જોજો કે કોઈ પણ ગાડીમાં જ્યાં ECU શોર્ટ થાય છે ને સેન્સર શોર્ટ થાય છે એનું મોટામાં મોટું કારણ આ છે કે ઇલેક્ટ્રિક કોઈ પણ પાર્ટ્સમાં છેડછાડ કરેલી હોય। BS4 ની ગાડીઓમાં તમે જુગાડ કરતાય ચાલશે પણ BS6 ની ગાડીમાં કોઈ પણ જુગાડ ચાલશે જ નહીં। તો આવી રીતે ટાઈમ ટુ ટાઈમ જો ઓઇલ ચેન્જ, એનું સ્પેશિયલ જે ઓઇલ આવે છે ઓઇલ ચેન્જ કરાવો, ટાઈમ ટુ ટાઈમ ફિલ્ટર ચેન્જ કરાવો, ટાઈમ ટુ ટાઈમ પેટ્રોલ ફિલ્ટર ચેન્જ કરાવો તો BS6 ની ગાડી 75-80 ની માઇલેજ આપે છે અને પ્રદૂષણ નથી થતું। તો એકદમ બેસ્ટ ગાડી છે। તો આવી રીતે આવું અવનવું જોવા માટે અમારા પેજને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।